નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના નામે ખોટા લેટર બનાવનાર આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ આણંદ। શ્રી જે.આર. મોથલિયા, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી. જસાણી, પોલીસ અધિક્ષક આણંદનાઓએ વધતા જતા ફ્રોડના બનાવોને રોકવા તથા શોધી કાઢવા સૂચના કરેલ છે। જેમાં ગુનાના કામે હકીકત એવી છે કે ઉમરેઠ પોલીસ સ્ટેશનની એનસીસીઆરપીની અરજીના કામે અમન કુમાર સિંઘ, સંજય કુમાર સિંઘ રહેઠાણ રેવાલગંજ પોલીસ સ્ટેશન મજહાનપુરા, સરન બિહાર નાઓનું કોટેક મહિન્દ્રા બેંકનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયેલ છે। જે બેંક ખાતું અનફ્રીઝ તથા અનબ્લોક કરાવવાના બદ ઇરાદાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો ખોટો લેટર તૈયાર કરી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો ગોલ્ડ રાઉન્ડ સીલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો સિક્કો કરી ખોટી સહી કરી ખોટો દસ્તાવેજ તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોટેક મહિન્દ્રા બેંક સેક્ટર 22 ગુરુગ્રામ હરિયાણાના બેંક મેનેજરને ઈમેલ કરેલ છે। આમ ગુનાની ગંભીરતા જોતા શ્રી જી.જી. જસાણી, પોલીસ અધિક્ષક આણંદનાઓએ સદરહુ બાબતે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી ગુનો ડિરેક્ટ કરવા સૂચના કરેલ છે। જે આધારે શ્રી જે.એન. પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક આણંદનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભારતીય દંડ સંહિતા કલમ 465, 466, 468, 471, 120B તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને પકડી અટક કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે તથા ઉપરોક્ત બનાવટી દસ્તાવેજ કયા અને કોની પાસે બનાવડાવેલ છે, આ ગુનામાં અન્ય બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ તથા આ આરોપીઓ અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેઠાણ હાડગુડ અને કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેઠાણ વૃંદાવન સ્કાયલાઇન સેલ પેટ્રોલ પંપ પાછળ વસ્ત્રાલ અમદાવાદ, આ બંને આરોપી આવા અન્ય બીજા કોઈ બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખોટી રીતે ઉપયોગ કરેલ છે કે કેમ તે અંગે તપાસ અર્થે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તપાસ ચાલુમાં છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।